સેવા ટ્રસ્ટના કાર્યકર આજ રોજ મકર સંક્રાંતિના દિવસે આપા જલારામ મંદિર ખાતે ગૌચર અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં શ્રીનાથજીના 8 સ્વરૂપના અલગ અલગ સ્ટોલ ઊભા કરેલા છે। તેમજ ગૌ માતાને ખવડાવવા માટે અલગ અલગ લીલોતરી શાકભાજી ફ્રૂટનું અન્નકૂટમાં ભોગ ધરેલો છે। સૌપ્રથમ આપણે જોશી મંગળા દર્શન। આ મંગળા દર્શનનો સ્ટોલ છે, એમાં દાતા પરિવારનું નામ છે। મંગળા દર્શનના ઠાકોરજીના સ્વરૂપના દર્શન થાય
સેવાને ધર્મનો ઝંડો ફરકાવ્યો. શ્રી કૃષ્ણ શરણમાં મંત્રે ગજાવ્યો. ઔરરિયા બે બનાવ્યો, ચંપારણ ચાંદ્રાયો ધામ રે. હરતા ફરતા હૈયા મલડીઓથી મહાપ્રભુજીનું નામ રે.
થાય વંદન યોગી રાજના વારી વારી વારણા તમારા આનંદ નંદ જી આનંદ નંદ જી કઈ હળદર ત્યાં ઉડે છે ચાંદણા કઈ હળદર ત્યાં ઉડે છે ચાંદણા નાચે છે ગોકુળને ગુલાબ મંગળ શુભ દિન આજના શ્રી ગોવર્ધનનાથ લાલ ગોળ દળો જન કોલે વરસાવી રસધાર લે લાલ ગોળ દળો જન કોલે વરસાવી રસધાર વલ્લભ કુળના વાલા શ્રીનાથને શ્રી ગોવર્ધનનાથને શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય
नाम लिया सब कुछ लिया सकल साथ का भेद नाम लिया सब कुछ लिया सकल साथ का भेद बिना नाम के गया पढ़ पढ़ श्री राम कबीर कहे कमाल कबीर कहे कमाल को सीख ले कबीर कहे कमाल को बात सीख ले कर साहेब की बंदगी भूखे को राम नाम की औषधि राम नाम की औषधि खरी नीति से खाई अंग पीड़ा नहीं महारोग श्री राम श्री राम
સોનમાલા વાળો ભૂલ ભૂલ ચાલવાળો ભૂલિયા વાળો પીળા જરા વાળો પીળા જરા વાળો લાલો જય જલારામ, જય શ્રી કૃષ્ણ. મારું નામ જસ્મીનબેન દતાણી છે અને આ ગાયનો અન્નકોટનો પ્રોગ્રામ છે. એમાં આઠે સમાની ઝાંખી છે અને જલારામ બાપાના આંગણે આ સરસ પ્રોગ્રામ થયો છે અન્નકોટનો. તો આવા કાર્ય અમને સૌને બધાને કરાવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે.
સર્વે ભક્તોને જય જલારામ. હું અતુલભાઈ, મંદિરના આપા જલારામ મંદિરના કાર્યકર, અને અત્રે વર્ષોથી અમે મંદિરની અંદર સાથે ટીમમાં બધા સાથે સેવા આપીએ છીએ. અને આજ રોજ એટલે કે મકર સંક્રાંતિના શુભ પાવન દિવસે અત્રે જલારામ મંદિરના પંટાંગણની અંદર ગૌ માતાનો અન્નકોટ એટલે કે ગિરિરાજ ભગવાનની સમક્ષ ગાયોનો અન્નકોટનું અમે આયોજન છેલ્લા 4 વર્ષથી આ કરીએ છીએ. અને તેમજ આ પટાંગણની અંદર શ્રીનાથજીના આઠે સમાના ઝાંખીના દર્શન પણ ભક્તો દ્વારા કરાવવામાં આવે છે. એમની પણ અમે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. આજ રોજ આ આયોજન અમને એના અનુસંધાને અમે ગૌ માતાની પૂજા, ગૌ માતાની આરતી તેમજ ગૌશાળાની અંદર જે અમારે ગાયો છે તેમની પણ અમે નિયમિત આરતી અને એમનું દર વર્ષે 14 જાન્યુઆરીના અન્નકોટનું આયોજન અમે કરીએ છીએ. અને આજે પણ એ અન્નકોટના આયોજનને લઈ અને અમે સમગ્ર ટીમ અહીંયા સાથે છીએ. તેમજ આ સુંદર મજાના અવસરનો દરેક ભક્તજનો લાભ લે એવો પણ અમે અનુરોધ કરીએ છીએ. આમંત્રણ પત્રિકાઓ પણ છપાવી અને વહેંચીએ છીએ કે જેથી બહોળી સંખ્યામાં આ ધાર્મિક ભાવના જાગે, ગાયો પ્રત્યેનો પ્રેમ જાગે અને દરેક માણસ આ દર્શનનો લાભ લે એવી અમારી ઈચ્છા છે, જેથી અમે આયોજન કરીએ છીએ. અને હજી પણ શ્રીનાથજી બાવાની કૃપા અને જલારામ બાપાના આશીર્વાદથી આવા કાર્યો અમે સતત કરતા રહીએ એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. અત્રે અમારી સાથે ખૂબ વર્ષો જૂના ગૌભક્ત શ્રી માણસુરભાઈ પણ ઉપસ્થિત છે અને આજે પહેલી વખત તેઓ આ દર્શનાર્થે પધારેલા છે. તો એમને હું વિનંતી કરીશ કે આ દર્શન, આ અમારું આયોજન એમને કેવું લાગ્યું એમના વિશે 2 શબ્દો આપણે એમના પાસેથી સાંભળશું. પણ રે તારી વાહળીએ વળું ભતીજ રે, ઈ તારી વાહળીએ વળું ભતી અન 9 લાખ ધેનું મારા નાથ એ ઓલો હરિવર ફેરવતો હાથ એ તો શરીર રે માથે સાંભળા ધર્મ ધુરાધરની ધરતી પાઉં કદીને પાછા ભરતી આયા તો માતાઓ સંગ્રામે ચડતી એના બેટા કોઈ દી હોય નહીં કાયર. તો આજે એવો પવિત્રમાં પવિત્ર દિવસ હિન્દુ શાસ્ત્રમાં આજે બધા એવું માને છે સાહેબ, આજે કેવું માને છે બધા ખબર છે કે આજે ધર્મ કરી, આજે ગાય માતાજીની પૂજા કરીએ એટલે તરત ધર્મનો ઢગલો થઈ જાય. અરે રામના નામ લઈ લ્યો, ખીચડી ખાઈ લ્યો. ભલા માણા, ગાયની આહાટમાં જે તાકાત છે, ગાયના ઓળામાં જે તાકાત છે, ગાયના દૂધમાં જે તાકાત છે, તમારો દીકરો ભણવામાં ગમે એવો ઠોઠ હોય એને 15 દિવસ ગાયનું માખણ ખવડાવો, 16મા દિવસે એને હનુમાન ચાલીસાના પાઠ કરાવો, ચારણ તરીકે મારો દાવો છે એને 100% યાદ રહી જાય. આ તાકાત છે ગાયના દૂધમાં, આ તાકાત છે ગાયના માખણમાં, આ તાકાત છે ગૌમૂત્રમાં, ઈ તાકાત છે ગાયના એક અવયવમાં. તમે કોઈ પણ ભગવાનને રાજી કરવા માટે થઈ અને એની પૂજા કરો એટલે પંચામૃતની જરૂર પડે અને પડે. ઈ પંચામૃત આ ધરતીમાં જો કોઈ આપવા વાળી હોય તો એ ગાય છે. અને સાહેબ બીજું સાંભળી લેજો કે જે દેશમાં સ્ત્રીને અને ગાયને જો માન અને સન્માન ન મળે તો એ દેશનો નક્કી પતન પંથે જાય. ધર્મ રક્ષિતમ ધર્મ, ધર્મ રક્ષિતમ ધર્મ. અને ગાયના ગુણની તો જેટલી વાત કરીએ એટલી ઓછી પડે. જેના હજારો પુસ્તકોના ઢગલા કરો ને તો ઢગલા થાય એટલા પુસ્તકો લખાણા છે, પણ માત્ર દેખાડા થાય છે, ગાયું સુખી થતી નથી. પણ અહીંયા આવ્યા પછી મને એક વાતનો આનંદ થયો છે. ખૂબ આ ગૌશાળાની મુલાકાત લઈને મને ખૂબ મજા આવી છે, કારણ કે એક મકર સંક્રાંતિ નહીં, અહીંયા તો કાયમ મકર સંક્રાંતિ છે ભલામણ. અને પોતાના મા બાપ માટે થઈ મા અને બાપનું બેયનું નામ આપી અને ભાઈ જે ગૌશાળા હલાવે છે એને હજારો વાર ધન્યવાદ છે. કારણ કે જો ગાય નહીં બચે તો આ દેશ નહીં બચે, ગાય નહીં બચે તો ધર્મ નહીં બચે.
બચે, ધર્મ ધુરાધરની આ ધરતી નહીં બચે, ગાયના અવયવમાંથી ધરતી જે નવા અવશેષો જે ઉત્પાદન કરે છે ને એ નહીં બચે, અને ઉરિયાના ખાતર ખાઈ ખાઈ અને છોકરા દિમાગી નબળા જન્મે છે, બેનુને લોહી ચડાવવા પડે છે. આ બધી તાકાત ક્યાંથી મળે છે? ગાયના દૂધમાંથી મળે છે. જેટલા તમારે ગમે એવો રોગ હોય, મારો દાવો છે કેટલા વર્ષો થયા અમે ગાય ઉપર રિસર્ચ કરી છે, હજી અમારી તેવડ નથી, અમે આટલું નથી જાણી શક્યા સાહેબ. આ તાકાત છે ગાયના દૂધની. આ તાકાત એક એક અવયવ તમે ગાયના ગણી લ્યો. અને ગૌશાળામાં ઉઘાડા પગે ખાલી તમે પ્રદક્ષિણા કરી લ્યો ને તમારી પનોતી વહી જાય બધી, ક્યાંય તમારે ધક્કા નહીં ખાવા પડે. એક દુનિયામાં સેવા પાત્ર માં, બાપ, ગુરુજી અને ચોથું કોઈ સેવાનું પાત્ર હોય ને તો એ ગાય છે. બાપ, એક ગાયને હાચવી લેજો. જે આ દેશની ગાય અને સ્ત્રી દુખી હોય છે, એ ગાય કાગળિયા ખાતી હોય છે. દુનિયાનો કોઈ દેવ તમને રાજી નહીં કરી શકે, દુનિયાની કોઈ માતાજી તમને રાજી નહીં કરી શકે, આ દુનિયાનો કોઈ ભગવાન તમને રાજી નહીં કરી શકે. કારણ કે જ્યાં ગાય દુખી છે, જ્યાં સ્ત્રી દુખી છે, જ્યાં દીકરી દુખી છે, જ્યાં ધરતી દુખી છે, અરે ધર્મ ધુરાધરની ધરતી આ પાવ કદીને પાછા ભરતી. અરે દેવા દાતારા, જુજારા ચાર વેદા, અવતારા ઘરા હરા, રવિ બારા, સતિયા જતિયા, પીરા ભાગમરા, સીધા સાધકા, નવા નાથા, નવા ગ્રહા, 999 નદી, 18 ભાર વનસ્પતિ. અરે ભલા માણા, ગાયની, મા બાપની, ગુરુની, માનવની એકવાર સેવા કરો, આખું બ્રહ્માંડ, આખું અસ્તિત્વ છે ને એ તમને ટેકો દેવા માટે થઈને આવી જાય. ભલા માણા, આ તાકાત છે ગાયની. વાતડિયું વગ તાળિયું, જોણ હુણ જુંજવ્યું, ગાયને કાગળિયા ખાતી જોઈને હૈયા ફાટી જાય છે ભલામણ. પણ આવા કોક એવા બિરલાઓને જોઈ છે ને તો એ હજારો વાર મન થાય કે એની જનેતાના ધાવણને એકવાર જોરદાર તાળીનો ગગડાટથી વધાવો. એને હારો વિચાર મળ્યો છે અને એની પાછળના જે પાત્ર છે ને હારા છે. બાકી અટાણે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે તો ગાયોની ક્યાંય એની પાસે વાત કરવી? એવા રાકાવથી ગાયોની સેવા થાય નહીં. એ ભિખારી છે, ભિખારીથી કોઈ દી કાંઈ થાય નહીં. ન હોય તો નભે નહીં પૃથ્વી પાવર ધણી. અરે કાનાણા હજી કોક કોક અહીંયા હોલો ભાખે અમીરિયા. અસ્તુ, જય माताजी। हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।